સુરતમાં વરસાદ પડ્યો અને પહેલા જ વરસાદમાં સુરત ધોવાઈ ગયું. સરકારની પોલ ખુલી. ફરિયાદ થઈ કે ધારાસભ્યો હોય કે ભાજપના નેતાઓ દેખાયા નહીં. એવા જ એક ધારાસભ્ય છે અને મંત્રી પણ રહી ચૂક્યા છે, કુમાર કાનાણી. કુમાર કાનાણી પણ ટ્રોલ થયા. ઘણા બધા લોકોએ તેમને ફોન કર્યા, રિસ્પોન્સ ના મળ્યો, તો લોકોએ પોતાનું જે રોષ છે તે સોશિયલ મીડિયા ઉપર કાઢ્યું. ત્યારે કુમાર કાનાણી એટલે કે ઉર્ફે કિશોર કાનાણીએ સોશિયલ મીડિયા પર આવીને જ પોતાની વાત મૂકી છે અને કઈ રીતે તેઓ મદદ કરતા હતા અને લોકોએ જે ફોન કેવી રીતે રિસ્પોન્સ આપ્યો તેનો પણ ખુલાસો કર્યો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કિશોર કાનાણીએ સોશિયલ મીડિયા ઉપર પોતાનો ખૂબ ખુલાસો કર્યો છે. સૌ નાગરિકોને મારા જય શ્રી કૃષ્ણ. 2 દિવસથી મારો એક વિડીયો વાયરલ થઈ ગયો છે. પાણીના પંપ બાબતનો મારો વિડીયો છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો ઉડાવ જવાબ. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અસંવેદનશીલ આવા અખબારોમાં સમાચાર, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ ગયા. મને એવું લાગ્યું કે મારે જનતાની સમક્ષ મારી વાત મૂકવી જોઈએ અને એટલા માટે આજે આ વાત તમારી સામે હું મૂકી રહ્યો છું. 7 જુલાઈ 2026 રોજ સુરત અને સુરત જિલ્લાની અંદર ખૂબ વરસાદ પડ્યો. સવારથી વરસાદ ચાલુ હતો, ગતિ ધીમે ધીમે વધતી ગઈ. બપોરે ખૂબ વરસાદ પડ્યો. મેં મારા કોર્પોરેટરો, મારા વોર્ડ પ્રમુખો, સંગઠનના લોકોને ફોન કરીને કીધું કે વરસાદ ખૂબ છે, પાણી ભરાયા છે. બધા પોતપોતાની 5-5, 6-6 વ્યક્તિની ટીમ બનાવી અને રોડ પર જાઓ. જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં લોકો તમે પહોંચો અને લોકોને કેવી રીતે મદદ થાય એના પ્રયાસો કરો. અધિકારીને બોલાવો, સાથે રાખી કામમાં લાગો. હું પણ ઘરેથી નીકળ્યો. પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. રોડ ઉપર પાણી ભરાયા હતા. લોકો વરસાદનું પાણી અને વરસાદનો માહોલ જોવા માટે, માણવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં રોડ પર ઉતરી પડ્યા હતા. લોકો ધંધાઓથી છૂટા પડ્યા હતા. ઓફિસો, ફેક્ટરીઓ બંધ કરીને વરસાદને કારણે જલ્દી ઘરે પહોંચી જઈએ એના પ્રયાસો કરવા માટે લોકો એક સાથે છૂટીને ઘરે જવા નીકળ્યા હતા. ટ્રાફિક જામ થયું હતું. લોકો ગાડી ચાલતી પણ નહોતી પાણીની અંદર. એવા સમયમાં હું ચાલતો સરસ્વતી સર્કલ પહોંચ્યો. ત્યાં મારા કાર્યકર્તાઓ અને સોસાયટીના યુવાનો એક ટોળું ઉભું હતું. જે લોકોની ગાડી પાણીની અંદર બંધ પડતી હતી એ લોકોને, ટુ વ્હીલરોને ઊંચી કરી પાણી કાઢી અને ચાલુ કરવાના લોકો પ્રયાસ કરતા હતા. એ દરમિયાન મને એક ફોન આવ્યો. નાના વરાછા વંદનામાંથી હું બોલું છું, વંદના સોસાયટીમાંથી. તમે તાત્કાલિક અહીંયા આવો. તમે ક્યાં છો? મેં કીધું સરસ્વતી સર્કલ ઉભો છે, પણ વંદના તો હું પહોંચી શકું એ પરિસ્થિતિમાં નથી. ગાડી ચાલે એમ નથી. ચાલવામાં 3 કિલોમીટર દૂર વંદના થાય છે. તમારે કામ શું છે બોલો, હું ફોનથી કામ કરું. તમારે શું તકલીફ છે? તો કે પાણી ભરાયા છે. મેં કીધું ક્યાં પાણી ભરાયા છે? ઘરમાં આવી ગયા પાણી? તો કે ના. તો મેં કીધું સોસાયટીમાં પાણી આવી ગયું? તો કે પાણી ભરાયા છે. મેં એને કીધું કે ભાઈ રોડ ઉપર તો બધે જ પાણી ભરાયા છે. તમારા ઘરમાં કે સોસાયટીમાં પાણી ભરાયું હોય તો તમે વાત કરતો. એટલે ગમે તેમ તમે કેમ મત માંગવા તો આવો છો, અત્યારે કેમ ના આવી શકો? ચૂંટણીમાં તો બધા આવો છો. ગમે તે ભાષામાં એમણે વાત શરૂ કરી. એટલે મેં કીધું કે સારું ભાઈ, હું હમણાં તમારી પાસે આવું છું. મેં અધિકારીને ફોન કર્યો. મેં કીધું મને કોઈ એવું વાહન આપો, ટ્રેક્ટર કે ડમ્પર, કે જે વાહન ઊંચું હોય, પાણીમાં ચાલી શકે, હું લોકો પાસે પહોંચી શકું. અધિકારીએ મને કીધું હું વ્યવસ્થા કરીને કહું છું. એ દરમિયાન મને એક બીજો ફોન આવ્યો કે મિની બજારની અંદર એક ઝાડ પડ્યું છે, 5 લોકો દટાયા છે, દબાયા છે. એટલે મેં મારા નાના વરાછાના કાર્યકર્તા ભવાનભાઈ કુકડિયા, મારા મહામંત્રી સતીશભાઈ ચીકવાણી, મારા કાર્યકર્તા, તેને મેં ફોન કર્યો કે તમે વંદનામાં પહોંચો. ત્યાં લોકોના ફોન આવે છે, શું તકલીફ છે, જે કઈ તકલીફ હોય એમાં તમે મદદરૂપ થવાના પ્રયાસ કરો. હું મિની બજાર ઝાડ પડ્યું છે ત્યાં જાઉં છું. હું મારા કોર્પોરેટર મહેન્દ્રભાઈ દેસાઈ અને વિક્રમભાઈ દેસાઈ, મારા કાર્યકર્તા ટીમ સાથે હું મિની બજાર પહોંચ્યો છું. 5 લોકો દટાયા છે.
અને કાઢવાના અમે પ્રયાસો કર્યા. 3 લોકોને અમે જીવિત બહાર કાઢી શક્યા, 2 લોકોને અમે ન કાઢી શક્યા, મૃત્યુ થયા. વંદનાની અંદર નથી ઘરમાં પાણી, નથી સોસાયટીમાં પાણી, રોડ પર પાણી છે. મિની બજારમાં મોટું ઝાડ પડ્યું છે, 5 લોકો દટાય છે. વંદનામાં મેં મારા કાર્યકર્તાઓને મોકલ્યા, હું મિની બજાર ગયો, લોકોને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. મેં ખોટું શું કર્યું છે? મેં શું ખોટું કર્યું છે? આવો જ એક બીજો ફોન, હું જયારે ઝાડ પાસે ત્યાં કપાવીને લોકોને કાઢવાનો પ્રયાસ કરતો હતો, એ ગણેશ કોલોની માંથી મને એક ભાઈનો ફોન આવ્યો. હું રામાણી બોલું છું. મેં તું બોલો ભાઈ, તો તમે ક્યાં છો? મેં કીધું મિની બજારમાં ઝાડ પડ્યું છે, લોકો દબાય છે, ત્યાં છું. અહીંયા આવો તમે. મેં કીધું શું કામ છે તમારે ત્યાં? તો કે રોડ ઉપર પાણી ભરાય છે. મેં કીધું ઘરમાં પાણી ઘૂસ્યા છે? ક્યાં પાણી છે? દુકાનોમાં પાણી ઘૂસ્યા છે? ના, રોડ ઉપર પાણી છે. તમે શું કરો છો? મેં કીધું હું અહીંયા ઝાડમાં લોકો દબાય છે ત્યાં હું મહેનત કરું છું. તો એનો પણ એક જ મત માગવા આવું છું ત્યારે બધી મોટી મોટી વાતો કરો છો. મત માગવા ચૂંટણીમાં આવો ત્યારે તમે બધી વાતો અલગ કરો, અત્યારે અલગ વાતો કરો છો. ગમે તેવી ભાષામાં વાત શરૂ કરી. મેં એનો ફોન કાપી નાખ્યો, મેં વાત ના કરી. હું મારા કામમાં લાગ્યો. બધા જ લોકોને ઝાડને નીચેથી કાઢીને મારી સાથે પિયા અને ટીમ હતી, એમને ડેડ બોડી સોંપી. એ લોકો હોસ્પિટલ લઈ અને એના વાલીઓનો સંપર્ક કરવા માટેનો પ્રયાસ કર્યો. એ દરમિયાન અમારા કોર્પોરેટ ઉપર એક બીજો ફોન આવ્યો કે ફૂલપાડા ગીતાનગરની અંદર લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, ત્યાં પંપ મૂક્યો છે, પંપ બંધ થઈ ગયું છે, બીજો પંપ અમને મળતો નથી, તમે તાત્કાલિક અહીંયા આવો. હું મારા કોર્પોરેટરો સાથે ગીતાનગર ગયો. ત્યાં જઈને મેં જોયું લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. અધિકારીઓ બોલાવ્યા. મેં એને તાત્કાલિક કીધું કોઈ પંપની વ્યવસ્થા કરો. ત્યાં એક પંપની વ્યવસ્થા કરી, પંપ ચાલુ કરી, પાણી ખાલી કરવા માટેનો અમે પ્રયાસો કર્યા, શરૂ કર્યા. ત્યાંથી નીકળીને અમે પછી નક્કી કર્યું કે હવે હીરાબાગ બાજુ જ્યાં પાણી હોય ત્યાં આપણે આંટો મારવો જોઈએ. એટલા માટે ગીતાનગરથી નીકળી અમે હીરાબાગ બાજુ અમે કોર્પોરેટર અને અમારી ટીમ સાથે હું નીકળ્યો. એ દરમિયાન મને એબીપી અસ્મિતાના રિપોર્ટર અમદાવાદથી કુશાંક સોની સુરત આવ્યા હતા. એમનો મને ફોન આવ્યો કે કુમારભાઈ, હું અમદાવાદથી રિપોર્ટિંગ માટે વરાછા આવ્યો છું, મારે તમારું કામ છે, માહિતી જોઈએ, તમે ક્યાં છો? મેં કીધું હીરાબાગ ઉભો છું. એ હીરાબાગ આવ્યા, મારી પાસે એને માહિતી લીધી, મારું ઇન્ટરવ્યુ લીધું, મેં ઇન્ટરવ્યુ આપ્યું. એ દરમિયાન અમારા મહેન્દ્ર દેસાઈ કોર્પોરેટ ઉપર મેયરનો ફોન આવ્યો કે તમે લોકો ક્યાં છો? હું વરાછામાં આવું છું. મેં કીધું મેં હીરાબાગ ઉભા હતા. મેયર હીરાબાગ આવ્યા, મેયર સાથે મેં ચર્ચા કરી. એટલે મેં અમને વાત કરી કે વાલમનગર બાજુ જે કંઈ પાણીઓ ભરાય છે તે ખૂબ પાણીનો વધારો થઈ રહ્યો છે અને લોકો ત્યાં ફસાયેલા છે. આપણે ત્યાં હોડીની વ્યવસ્થા કરીને આપણે ત્યાં જવું જોઈએ. હું, મેયર, કોર્પોરેટર, અમારી ટીમ કાર્યકર્તાની અમે વાલમનગર જવા માટે નીકળ્યા. એ દરમિયાન આ જે વિડીયો વાયરલ થયો છે એ ઈશ્વર પેલેસ અને સોમનગર સોસાયટી ના એપાર્ટમેન્ટમાંથી મને ફોન આવ્યો કે તમે ક્યાં છો? મેં કીધું વાલમનગર બાજુ જાઉં છું, ત્યાં લોકો પાણીમાં ફસાયા. મને એમણે કીધું કે તમે અહીંયા આવો. મેં કીધું શું કામ છે તમારે? મને કહો. હું વાલમનગર જઈ રહ્યો છું, એવું કાંઈ જરૂરી કામ હતું ફોન પરથી? તો કે અહીંયા અમારે પાવર નથી. મેં કીધું તમારા ઘરમાં પાણી ઘૂસ્યા છે, રોડ ઉપર પાણી છે, તકલીફ શું છે? કે અમારે અહીંયા પાવર નથી, પાવરની વ્યવસ્થા તમે કરો. મેં કીધું સારું, ટોરેન્ટ કંપનીમાં હું વાત કરી અને તમને હું ફોન કરું છું. એટલે ગમે તે ભાષામાં એમણે વાત મારી સાથે શરૂ કરી. એટલે મેં એમનો ફોન કાપી નાખ્યો. એવા એને 4-5 ફોન મને કર્યા. મને ખબર હતી એ લોકો રેકોર્ડિંગ કરવા માંગે છે, એટલે મેં એના ફોન ના કરવું પડે. પણ મેં મારા કોર્પોરેટર હંસાબેન ગજેરા એમને ફોન કરીને કીધું કે તમે સોમનગર પહોંચો, ત્યાં લોકોના બહુ ફોન આવે છે, ત્યાં શું તકલીફ છે, શું મુશ્કેલી છે, ત્યાં જઈ અને મને તમે ફોન કરો. હંસાબેન ગજેરા ત્યાં પહોંચ્યા. ત્યાંથી મને એને ફોન કર્યો કે અહીંયા ઈશ્વર પેલેસની અંદર બેઝમેન્ટની અંદર ટોરેન્ટ કંપનીનું ટ્રાન્સફોર્મ છે, ત્યાં પાણી ભરાયું છે અને પાણી ભરાવાને કારણે ટોરેન્ટ કંપનીએ પાવર બંધ કર્યો છે. એટલે ટોરેન્ટ કંપનીએ આ લોકોને એવું કીધું છે કે તમે પાણી ખેંચીને પાણી ખાલી કરો તો અમે પાવર શરૂ કરીએ. એટલે આવો પ્રોબ્લેમ છે. એટલે મેં હંસાબેન ગજેરા અમારા કોર્પોરેટરને એવું કીધું કે મશીનની વ્યવસ્થા કરવા માટેનો હું પ્રયત્ન કરું છું, તમે લોકોને જવાબ આપી દો કે અમે પ્રયાસો કરીએ છીએ. હંસાબેનને એમને જવાબ આપ્યો, પણ એ લોકોએ
અમારા કોર્પોરેટર હંસાબેન ગજેરાને જેમ ચોર પકડાયું જેમ બેસાડી દે ને એમ ત્યાં અમને બેસાડી દીધા કે પંપ નહીં આવે, કામ નહીં થાય તો અહીંથી તમારે નીકળાશે નહીં, જવા બેસી જાઓ અહીંયા. ટોળાએ ભેગા થઈને એમને ત્યાં બેસાડી દીધા. હંસાબેનનો મને ફોન આવ્યો કે આ લોકોએ આવી જબરજસ્તી મને અહીંયા બેસાડી દીધી છે, જવા દેતા નથી. એટલે મેં એને કીધું કે કઈ વાંધો નહીં, તમે બેસો, હું પંપની વ્યવસ્થા કરું. એ દરમિયાન એ ભાઈએ એના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો અને ગમે તે ભાષામાં વાત મારી સાથે છે. ત્યાં પણ મતની વાત શરૂ થઈ. એટલે મને એવું લાગ્યું કે આ લોકો હવે રેકોર્ડિંગ વિડીયો કરવા માંગતા હોય એવું મને લાગ્યું. એટલે મેં એની સાથે શાંતિની વાત, પણ એ બેફામ વાત કરવા લાગ્યા. એ બેફામ કરેલી વાત એને રેકોર્ડિંગ ના થઈ અથવા તો રેકોર્ડિંગ કાપી નાખ્યું. પણ મેં જે જવાબ આપ્યો એમને રેકોર્ડિંગ કર્યું, એનો વિડીયો ઉતાર્યો અને એ વિડીયો આજે વાયરલ કર્યો છે. દુઃખ સાથે કહેવું પડે મારે કે 12:30 વાગે, રાતના લગભગ 12:30-1 વાગે મેં પંપની વ્યવસ્થા કરી અને પંપની વ્યવસ્થા કરી અને ઈશ્વર પેલેસ સોહમનગરની અંદર મેં પંપ ત્યાં મોકલ્યો. અમારા હંસાબેન ગજેરા, અમારા કોર્પોરેટર ત્યાં હાજર હતા. પંપ આવ્યા પછી પણ લોકો એમને જવા ન દીધા કે પંપ ચાલુ થાય તો જ ત્યાં જવાનું છે. રાત્રે 3 વાગે હંસાબેન ગજેરાને એમને છૂટા કર્યા. આવી પરિસ્થિતિની અંદર હું જ્યાં લોકો વાલમનગરમાં ફસાયા હતા, લોકોના જીવ જોખમમાં હતા, હોડી લઈને વ્યવસ્થા કરીને અમે ત્યાં જતા હતા, હું અને મેયર. અહીંયા ફક્ત પાવર નહોતો, ઘરમાં પાણી નહોતા, રોડ ઉપર પાણી નહોતા ભરાયા, ફક્ત એનો પાવર નહોતો, ફક્ત પાવર. છતાં પણ મારા કોર્પોરેટર મેં ત્યાં મોકલ્યા અને એને ત્યાં બાંધમાં પકડીને એને બેસાડી દીધા. હું વાલમનગરમાં લોકોને બચાવવા ગયો. મેં સોહમનગરમાં પાવર નહોતો ત્યાં મેં મારા કોર્પોરેટરને મોકલ્યા. ખોટું શું કર્યું છે? અમે ખોટું શું કર્યું છે? અમે વાલમનગરમાં ગયા, વાલમનગરમાં અમે હોળીની વ્યવસ્થા કરી. જે દુકાનમાં લોકો ફસાયા હતા એને બહાર કાઢ્યા. ફાયરના માણસો, ફાયર બ્રિગેડના લોકોને અમે ત્યાં ગોઠવા, એક હોળી ત્યાં ગોઠવી અને લોકોને બહાર કાઢવાનો પ્રયાસો કર્યો. બીજા શ્રદ્ધા રો હાઉસની પાસે સ્વામિનારાયણ નગર એમડી પાર્કની અંદર ઘરમાં પાણી ઘૂસ્યા હતા. એક બીજી હોળી લઈ હું અને મેયર અમે શ્રદ્ધા રો હાઉસ પહોંચ્યા. ત્યાં અમે પાણીમાં ઉતર્યા. ત્યાં એક ભાઈ પાણીમાં ફસાતા શ્રદ્ધા હાઉસમાં જતા માટે, પણ એના ઘરે જઈ ના શક્યા, પાણીમાં ફસાઈ ગયા. એમને અમને બચાવી, એમને અમે હોળીમાં બેસાડી અમને ઘરે પહોંચાડ્યા. અમે એમડી પાર્ક અને સ્વામિનારાયણ નગરની અંદર. કિશોર કાનાણીની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.